તો આપણે અત્યારે વસાઈ ડાબડાથી આગળ નીકળી ગયા છે અને કડા સમથિંગ 9 યા 10 કિલોમીટર હશે. પણ આટલું ડિસ્ટન્સ કાપતા ને આઈ થિંક મને લાગે છે ને સાંજના 5-6 વાગી જશે, કારણ કે યાર ગરમી ને બહુ જ વધારે પડતી જ છે યાર. ચાલતા ચાલતા બી શ્વાસ લેવામાં તકલીફ પડે છે ગરમીના કારણે. આમ દેખો, ચલો મળીએ આગળ. हेलो, गुड इवनिंग. 5 वाग्या છે. ગરમી વધારે લાગતી હતી તો અહીંયા સુઈ ગયા હતા. એ થેલાવાળા હોટલના ભાઈ, ઓ થેલાવાળા ભાઈ હરખી તો વધો પૈસા નહીં આવી. આમાં હોઈ ગયા હતા. ગરમી એવી લાગતી હતી ને ભયંકર. અહીંયા જોઈ ગયા. હવે હાલવાનું ચાલુ કર્યું છે. કેટલા વાગે કરા પહોંચીશું ખબર નહીં. 6.6 કિલોમીટર છે. 2 કલાક તો પાક્યા. 7:30 તો વાગી જશે કદાચ. મને એટલું ટ્રાય કરશું કે વહેલા પહોંચી ગયા. મંદિરે જવા માટે શોર્ટકટ ખેતરમાં. અરે હું પણ મંદિરે જાઉં છું યાર, ચીક્કી પકડીને. એ શોર્ટકટ રસ્તામાં માગીને જયો હોવો, માગીને લે ચીક્કીઓ ના. એમાં 2-3 તો ધમાની છે. એક જ માં જોડી હતી. ઓકે બાય ગાઈસ, કટ કર નાખો. એ તમે જો આ મસ્ત રે. અરે ફોટો ને વિડિયો કોલે વિડિયો ચાલે. અલે વારે તો ફોટા શોખ છે. તમારો ફોટો પાડો. ના પાડી લે. વિડિયો બનાવો વિડિયો. એ આગળ જતા રહો એટલે YouTube માં આવી જશે બધા. આવી જાય તો આના હાય. તમને અધરમ જઈ ગયો ગઈ. હા મને બરા આગળ જે મોરે જો મે જોયા નીચે ક્યાં જાય છે યાર. અહીંયા બેહી જાય પબ્લિક સેલ વાળી છે. સીધી ને ખાલી 3 કિલોમીટર તો પેલું હશે. ઇમરજન્સી ગાલે જમલી એ જાજો અંધારામ. કોકના ખેતર બગાડવા જઈ રહ્યો. અરે ભાઈ બેહી જા. પાટલા રે એટલે આખા દિવસની થકાન મટી ગઈ. ખેતરવાળા રસ્તામાં નીકળ્યા ને એમાં તો પગમાં થોડું દુખાય જે અલગ વસ્તુ છે. એ થાક લાગેલો હતો ને એ ફીલ નથી થતો થાક, કે શરીરમાં કોઈ જાતનો થાક હોય એમ. એકદમ ક્લીન હવા. सनसेट. अरे यार मुश्किल लग रहा है, पर देख तो सकते हैं, शायद दिख जाए. ये रहा.
મળી ગયું સૂરજ હંતાઈ જાય છે. તમે થાકી જાય પહેલાં એ કહેજો. એ આવો રસ્તા દિલા તું થાકી ગયો ને હળગાવજો પપ્પા. અત્યારે નહીં લ્યા મસ્ત વિડીયો મેલ દેવાના એને એ કઈડા લ્યા ખાતર નાખીને આવ્યો. કેટલું નાખ્યું તોય તાર તો પેટ મોટું મોટું છે લ્યા. બાટલો ના ભરતો હોય એક કલાક ચાલી મારીને રોડ પર મૂકી ગયા છે કરતા કરતા જંગલમાં. હા થાકી ગયા. 1 કલાક થઈ ગયો હશે ને પપ્પા. એ માં હા આવી ગયા મંદિરે. મંદિર